હેલો ચેમ્પિયન્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આજથી આપણે શરૂઆત કરવાના છીએ 10મા ધોરણના ગણિતની. 9માનું ગણિત એકદમ અલગ હતું. એમાંય પાછળના ચેપ્ટર્સ એટલે કે બીજા સત્રના ચેપ્ટર્સમાં ખૂબ સાબિતીઓ ભણ્યા, પરંતુ 10મું ધોરણ 9માંથી એકદમ ડિફરન્ટ છે. ખૂબ સહેલું ધોરણ છે, પણ હા, 10માનું મહત્વ ખૂબ વધારે છે કારણ કે બોર્ડ કહેવાય. અને 10મા ધોરણમાં 9મા કરતા કઈ વસ્તુનું ચેન્જીસ તમારે કરવાનું રહેશે, તો તમે પહેલા થિયરી માત્ર ને માત્ર સમજતા. 10મા ધોરણમાં થિયરી સમજવાની સાથે સાથે તમારે થોડી ઘણી પાકી પણ કરવાની થશે. બરોબર, ઉદાહરણના દાખલા કરવાના થશે, સ્વાધ્યાયના દાખલા કરવાના થશે, પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કરવાના થશે, ઘણી બધી વસ્તુ કરવાની હશે. પણ મજા આવે એવું 10મું ધોરણ છે, મારી ઉપર વિશ્વાસ રાખો. જે લોકો મને ઓળખતા નથી, બરોબર, તો એને હું સૌથી પહેલા મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે મારું નામ છે શિવમ વામજા. હું તમને મેથ્સ ભણાવવાનો છું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓની. સંખ્યાઓ ચેપ્ટર 6ઠ્ઠા ધોરણથી ભણતા આવો છો, બરોબર. પહેલા પ્રાકૃતિક ભણ્યા, પૂર્ણ ભણ્યા, પૂર્ણાંક ભણ્યા, બરોબર, સમય ભણ્યા, અસમય ભણ્યા. હવે આવ્યું વાસ્તવિક. બહુ સહેલું છે દોસ્ત, ચાલ જોજે. જો સૌથી પહેલા શું કરશું આપણે, આ ચેપ્ટરનું ગુણભાર કેટલું છે. 9માની જેમ 10માના પેપર તમારી સ્કૂલમાંથી નથી નીકળતા. આમાં તમને ખબર હોય કે કયા ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે, ગુણભાર કેટલો છે, બરોબર. કયું ચેપ્ટર કેટલા માર્કનું પૂછાય, કયા ચેપ્ટરમાંથી 1 માર્કના પ્રશ્ન પૂછાય, કેમાંથી 2 માર્કના, કેમાંથી 3 માર્કના, એવી જ રીતે કેમાંથી 4 માર્કના પ્રશ્નો પૂછાય. તો સૌથી પહેલા દોસ્ત હું તને વેઇટેજ કહી દઉં તો 10મું ધોરણ છે એમાં સૌથી પહેલું ચેપ્ટર છે એ બેઝિકની અંદર 2 માર્કનું પૂછાય, જનરલ વિકલ્પ વિના, અને વિકલ્પ સાથે જોવા જાય તો પણ 2 માર્કનું. સ્ટાન્ડર્ડમાં 4 માર્કનું પૂછાય. બેઝિક એટલે શું, સ્ટાન્ડર્ડ એટલે શું, એનો આપણે અલગ પછીથી ચર્ચા કરીશું. એટલું ખાલી ધ્યાન રાખો કે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેમાં એક જ સિલેબસ છે, સરખી વસ્તુ જ ભણવાની છે. એટલે ધ્યાનથી તમે આ ચેપ્ટર્સ ભણજો, બરોબર. ચાલો સૌથી પહેલા આપણે દોસ્ત શરૂઆત કરીએ સંખ્યાઓની, બરોબર. તો જુઓ, સૌથી પહેલી સંખ્યા આવે પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે ગણતરીની સંખ્યા, કાઉન્ટિંગ નંબર્સ પણ કહીએ, બરોબર. નેચરલ નંબર કહેવાય ઇંગ્લિશમાં. અને નેચરલ નંબર ઉપરથી સ્મોલ n તરીકે ડિનોમિનેટ કરવામાં આવે, એટલે કે દર્શાવવામાં આવે. ચાલો જોવો જોઈએ કે કઈ કઈ સંખ્યા આવશે. તો કે 1, 2, 3, 4, આ જ રીતે અનંત સુધીના ધન પૂર્ણાંકોનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે કરીએ છીએ. હા કે ના બોલ, કોમેન્ટમાં જવાબ દેતો રહેજે જે પ્રશ્ન પૂછ્યો એના, અથવા તો દેતી રહેજે. ડન. હવે આ સંખ્યામાં તમે જોવો તો સિંગલ નંબર ચાલ્યા રાખે, ચાલ્યા રાખે, ચાલ્યા રાખે, 1, 2, 3 એવી રીતે 9 સુધી. પછી આવે 10, 11, 12. એટલે કે 12 લખવો હોય તો આની અંદરથી 1 અને 2 બેને ભેગા કરીને 12 લખાય. પણ એક નંબર આવ્યો 10, એમાંથી એક સિંગલ તો અહીંયા હતો, પણ એક નવી સંખ્યા એવી 0, અને જે 0 ની શોધ ભારતમાં થઈ છે દોસ્ત, બરોબર. તો એ 0 આમાં સિંગલ હતો નહીં, તો આ વસ્તુ તો ન ચાલે. આ સંખ્યા તો અધૂરી પુરવાર થઈ. અધૂરી સંખ્યાને પૂરી કરવા માટે એક નવી સંખ્યા બનાવી અને જેમનું નામ રાખ્યું પૂર્ણ સંખ્યા, જેને ઇંગ્લિશમાં વોલ નંબર એટલે કે WHOLE કહેવામાં આવે. એટલે કે એના કેપિટલ W તરીકે આને ડિનોમિનેટ કરવામાં આવે. જે પ્રાકૃતિક સંખ્યા છે એ જ સંખ્યા, પણ એમાં ખાલી આગળ એક 0 આપણે એડ કરી દેવાનો છે. તો આ સંખ્યા જે આવી, આ થઈ ગઈ આપણી પૂર્ણ સંખ્યા, કે બધા જ નંબર્સ આની અંદર છે. ઘણા કહેશે સર અડધું તો આની અંદર નથી, પણ બધા પૂર્ણ નંબર છે. અડધું એ પૂર્ણ નથી, બરોબર. એ અડધું છે, પૂર્ણ નથી. અઢી છે તો એમાં 2 પૂર્ણ છે, એના સિવાયની એક અડધી વસ્તુ છે. તો આની અંદર બધા પૂર્ણ નંબરનો સમાવેશ થાય. હવે આપણી ગણતરી, હિસાબ કિતાબ સહેલા બનાવવા માટે સંખ્યાઓની આગળ પ્લસ અથવા તો માઇનસ નિશાની લગાડવાનું ચાલુ કર્યું, બરોબર. અને આ વસ્તુ ચાલુ કોને કરી, તો કે આમાં ઘણી બધી થિયરી છે. કોક કે ભાઈ ગ્રીક ભાષાનો અથવા તો જર્મન ભાષાનો એક ઝેહલન નામનો, બરોબર, એક ગણિત શાસ્ત્રી છે, અને જેમને આ સંખ્યાની શોધ કરી, એટલે આને કેપિટલ Z તરીકે લખાય. પણ ખોટું છે. પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર કહેવાય.
પણ એને લખાય છે ઝેડ તરીકે. શું કામ? તો કે એક જર્મન ભાષાનો શબ્દ છે, શબ્દનું નામ છે ઝાહલન, અને ઝાહલનનો અર્થ ત્યાં પૂર્ણાંકો એવો જ થાય છે. બરોબર? એ ઝાહલન ઉપરથી આ સંખ્યાને કેપિટલ ઝેડ તરીકે આપણે ડિનોમિનેટ કરીએ છીએ. કોઈ ગણિત શાસ્ત્રીનું નામ ઝાહલન કે ઝેહલન નથી. બહુ સહેલું. સંખ્યાઓ છે એની આગળ પ્લસ અથવા તો માઇનસ નિશાની લગાડવાનું ચાલુ કર્યું. જે પ્લસ છે તેની આગળ આપણે કોઈ નિશાની ન લગાડીએ તો ચાલે. જે ઋણ છે તેની આગળ આપણે માઇનસ નિશાની લગાડીએ છીએ. તો આ જે સંખ્યા દોસ્ત બની, આને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યા ગણ. અને આમાં તે બધી જ જગ્યાએ જોયું હોય તો ગણ 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 એવો શબ્દનો યુઝ થયો. તો આ ગણ શું છે? તો ગણ એટલે સમૂહ, ટોળી, જથ્થો, એને કહેવાય ગણ. કે ભાઈ આ પ્રાકૃતિક સંખ્યાનો જથ્થો, આ પૂર્ણ સંખ્યાનો જથ્થો, આ એવી જ રીતે પૂર્ણાંક સંખ્યાનો જથ્થો છે. એટલે એને આપણે ગણ કહીએ છીએ. કોઈને ડાઉટ? કોમેન્ટ કરવાનું. જે કહું એ સાથે સાથે કોમેન્ટ કરતું જાવ. ડાઉટ હોય તો ડાઉટ પૂછો, ન હોય તો લખો કે નથી ડાઉટ. બરાબર? કોમેન્ટ કરતું જાજે ભાઈ. ચાલો, હવે આના પછી દોસ્ત એક નવી સંખ્યા આવે, સમય સંખ્યા ગણ. બરોબર? સમય સંખ્યા છે. બરોબર? એના પહેલા આપણે એક નવી વસ્તુ શીખી લઈએ. નવી તો નથી, પરંતુ પૂર્ણાંક અપૂર્ણાંક વિશે આપણે થોડુંક શીખી લઈએ. અપૂર્ણાંક કોને કહેવાય? મને જવાબ દેજો. અપૂર્ણાંક કોને કહેવાય? કે જે પૂર્ણ નથી તેને અપૂર્ણાંક કહેવાય. જે પૂર્ણ નથી એને અપૂર્ણાંક કહેવાય. ઓકે, હાલો, એ તો ખબર પડી ગઈ. મારે અડધું લખવું છે તો હું બે રીતે અડધું લખી શકું. મેં આ રીતે લખ્યું 0.5, આ રીતે લખ્યું 1/2. જો કે અડધું તો હું ઘણી બધી રીતે લખી શકું, અસંખ્ય રીતે લખી શકું, અગણિત રીતે લખી શકું. પણ અહીંયા મેં આ બે રીતે અડધું લખેલું છે. ડન? ચાલો, શું કીધું મેં? તો અડધું લખવું છે તો હું બે રીતે લખું, 1/2 અને 0.5. અપૂર્ણાંકના મુખ્ય બે પ્રકારો પડે. એક આ રીતના અંશ અને છેદ સ્વરૂપે લખાય, એક આ રીતે પોઈન્ટ સ્વરૂપે લખાય. હવે આ અંશ અને છેદ છે એને મારે હાવ શોર્ટમાં કહેવું હોય તો આને હું p/q ફોર્મમાં કહી શકું. એટલે કે ઉપર p માં કોઈ સંખ્યા, નીચે q માં કોઈ સંખ્યા. આની અંદર આ પોઈન્ટ દેખાય છે, એ પોઈન્ટ શું છે? તો કે પોઈન્ટને કહેવાય દશાંશ ચિહ્ન. દશાંશ ચિહ્ન. ચિહ્ન એટલે કે નિશાની. જેમ સરવાળાનું ચિહ્ન હોય, બાદબાકીનું ચિહ્ન હોય, એવી રીતે દશાંશ ચિહ્ન. ઓકે, ડન. એટલું. આ અપૂર્ણાંક છે, આને દશાંશ અપૂર્ણાંક કહેવાય. આ અપૂર્ણાંકને આપણે સાદો અપૂર્ણાંક કહીએ. કેવો કહીએ? તો કે સાદો અપૂર્ણાંક. આ સાદો અપૂર્ણાંક થઈ ગયો. ઓકે, આ અપૂર્ણાંક છે તે દશાંશ અપૂર્ણાંક થઈ ગયો. દશાંશ અપૂર્ણાંક. બહુ સહેલું છે. ઓકે, તો હવે અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપે લખી શકાય, અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. વધીએ આગળ. હવે જોઈએ આપણે સમય સંખ્યા ગણ. સમય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેને અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ. કે જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે લખી શકીએ. પણ થોડીક શરત છે. p અને q લેવાના ક્યાંથી? તો આવી રીતે લખીએ, p and q belongs to. આ જે સિમ્બોલ છે, આ સિમ્બોલને કહેવાય belongs to. એટલે કે અહીંયાથી બિલોંગ કરે એમ. BELONGS, belongs to. કે અહીંયાથી બિલોંગ કરે. ક્યાંથી આવે? ક્યાંથી બિલોંગ કરે? તો કે z માંથી. z એટલે આપણી પૂર્ણ સંખ્યા હતી, સોરી પૂર્ણાંક સંખ્યા હતી, કે એમાં તમે 0 લઈ શકો, ધન લઈ શકો, ઋણ સંખ્યા લઈ શકો. પણ એક હજી આમાં વસ્તુ ઘટે છે, બટ q is not equal to 0. એટલે કે છેદમાં 0 કોઈ દિવસ મેથ્સમાં શક્ય નથી. છેદમાં 0 ચાલશે નહીં. આ વસ્તુનું એક તમારે ધ્યાન રાખવાનું છે. કહેવાનો અર્થ એટલો કે અંશમાં તમે ધન સંખ્યા, ઋણ સંખ્યા 0 લઈ શકો, પણ છેદમાં તમારે ધન અને ઋણ જ લેવાની, 0 લેવાની નથી. છેદમાં કોઈ દિવસ 0 શક્ય નથી.
તો આ થઈ ગઈ દોસ્ત સમય સંખ્યા, જેને આપણે કોશન્ટના કેપિટલ ક્યુ તરીકે ડિનોમિનેટ કરીએ છીએ. હવે તમામ પ્રાકૃતિક સંખ્યા નોટિસ કર્યું હોય તો પૂર્ણમાં આવે, પ્રાકૃતિક ને પૂર્ણ પૂર્ણાંકમાં આવે, એવી રીતના પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમયમાં આવે. તમે કહેશો કે આ બે છે એ બે ક્યાં સમયમાં આવ્યું, તો હું બે ને બે ના છેદમાં એક લખી શકું, તો કે હા. આ અંશ અને છેદ સ્વરૂપ થયું, તો કે હા. બે ને હું -4 ના છેદમાં -2 લખી શકું, તો હા લખી શકો. આ પણ અંશ અને છેદ સ્વરૂપ થયું, તો કે હા. તો આને આપણે સમય સંખ્યામાં લખી શકીએ. બેને પણ તમે સમય સંખ્યામાં આ રીતે લખી શકો. બહુ સહેલું છે. ઓકે, સમજાય છે? વધીએ આગળ. આટલું ક્લિયર, અન્ડરસ્ટેન્ડ છે? હવે આ સંખ્યાઓની અંદર નો આવતા નંબર્સ એને લીધા અસમય સંખ્યામાં, કે ભાઈ આની અંદર નથી આવતા, જેને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાતા નથી. તમે કહેશો એવા કયા નંબર છે દોસ્ત? વર્ગમૂળની અંદર વર્ગમૂળ ન નીકળતો હોય એવી સંખ્યા, જેમ કે 2 નું વર્ગમૂળ ન નીકળે તો એ વર્ગમૂળની અંદર 3, વર્ગમૂળની અંદર 5, પછી વર્ગમૂળની અંદર 6 લઈ શકો તમે, કારણ કે 6 નું વર્ગમૂળ નીકળતું નથી. જેટલા અવિભાજ્ય નંબર્સ છે એ બધા જ અવિભાજ્ય નંબર પણ આની અંદર આવે, વર્ગમૂળની અંદર લખવામાં આવે તો. એટલે કે વર્ગમૂળની અંદર લખાતી અવિભાજ્ય સંખ્યા. હવે ઘણાય ઢાંઢાવ કહેશે કે સાહેબ અવિભાજ્ય એટલે શું? દોસ્ત તું વામજા એજ્યુકેશનના વિડીયોમાં છે, બરોબર? તને બધું જ ક્લિયર કરાવીશ, ચિંતા ન કર. અથવા પાઈ. હવે પાઈ એક ખૂબ રહસ્યમય છે. તમે કહેશો સર પાઈને તો 22/7 લખાય છે. પાઈને 22/7, ચાલ ક્લિયર કરાવી દઉં પાઈનો ડાઉટ. પાઈ છે, બરોબર? ઓકે. એ તમે કીધું કે એ તો અસમય છે. અસમય છે. ઓકે, હા છે અસમય, હું હજી કહું છું. પણ પાઈને લખાય તો 22/7, તો અંશ અને છેદ સ્વરૂપે લખાણો, અથવા તો 3.14 લખાય, તો આ પણ એક શાંત સંખ્યા છે. તો આ બંને સંખ્યા તો સમય છે, તો પાઈ શું કામ અસમય છે? તો દોસ્ત આ પાઈની નિયર અબાઉટ એટલે કે નજીકની કિંમત છે, બરોબર? પાઈની એક્ઝેક્ટ વેલ્યુ નથી. આપણી ગણતરી, આપણા જે કોઈ દાખલાઓ છે સહેલા થાય એના માટે આપણે એક નજીકની કિંમત લઈએ છીએ. પાઈની ઓરિજિનલ વેલ્યુ 3.14 પછી ચાલે જ રાખે, અને એ પણ રિપીટ થતા નથી. અનંત અનાવૃત છે. અનાવૃત એટલે શું? બધું જ સમજાવું આગળ તને, બરોબર? એટલા માટે પાઈ છે તે અસમય છે. ઘણી વાર પ્રશ્ન ક્યાંક ક્યાંક પૂછાય કે ભાઈ પાઈ છે, બરોબર, તે પાઈ અસમય છે. 22/7 ને 3.14 તો સમય છે, સમજાવો. તો આપણે લખવાનું કાંઈ એક્ઝેક્ટ વેલ્યુ નથી, આ એની નજીકની કિંમત છે. 3.14 અને 22/7 આ કેવી વેલ્યુ છે? આ તો સમય છે. કેવી છે? સમય છે. ડન. ચાલો હવે જો હું અનંત અનાવૃત અને અનંત આવૃત, સમય અને અસમયમાં ડિફરન્સ શું એ સમજાવું છું, ખાસ ધ્યાનથી સમજજો. હું એક સંખ્યા લખું કે 2, અથવા કોઈ સંખ્યા લખું 0.17, તો આ સંખ્યા એ શાંત સંખ્યા છે. કેવી સંખ્યા છે? તો કે શાંત સંખ્યા છે. તો આ શાંત સંખ્યા સમય સંખ્યાની અંદર આવે. હું કોઈ અનંત સંખ્યા લખું, જોજો જોઈ, 0.333, આને જ આપણે કહીએ છીએ 0.312. આવી રીતે 12 પણ કરી શકીએ, તો આ પણ સમય સંખ્યામાં આવે. અથવા હું લખું 0.1717, એટલે કે 0.1712, આ પણ કેમાં આવે? સમય સંખ્યામાં આવે. એટલે કે આ અનંત છે, પણ જે નંબર્સ છે તે રિપીટિંગ નંબર્સ છે, રિપીટ થાય છે, બરોબર? અવારનવાર એક ને એક વેલ્યુઝ આવે છે, તો આને કહેવાય સમય સંખ્યા, બરોબર? અનંત તો છે, અનંત તો છે, પણ સાથે સાથે રિપીટિંગ નંબર છે. રિપીટિંગ નંબર હોય એને ગણિતની ભાષામાં આવૃત કહેવાય, એટલે કે અનંત આવૃત છે.
કેવું છે? અનંત આવૃત છે. એની જગ્યાએ અસમયના થોડાક ઉદાહરણ આપું દોસ્ત. સમયમાં શાંત સંખ્યા આવે, અનંત આવૃત આવે. આ બે ઉપર ફોકસ કરજો ભાઈ. શાંત અને અનંત આવૃત કઈ બે જગ્યાએ? તો કે એક તો આ અનંત આવૃત છે, શાંત સંખ્યા હોઈ શકે. એના સિવાય અસમયમાં જોઈએ તો એ હંમેશા અનંત જ હોય, પણ કોઈ દિવસ રિપીટ ન થાય. 1 2 3 1 4 6 1 7 6 5 4 અનંત. તો અહીંયા જોવું, એક પછી 2 આવ્યું, અહીંયા એક પછી 4 આવ્યું, અહીંયા એક પછી 7 આવ્યું. તો આ અનંત છે, પણ રિપીટ થતા નથી. અનંત છે પણ નોન રિપીટેબલ છે. ચાલો પાછું એક ઉદાહરણ લઈએ. 0.01 001 301. ચાલો, આ પણ અનંત છે, પણ અહીંયા જોવો 010101 હોય તો રિપીટ થાય, તો રિપીટિંગ કહી શકાય. પણ આમાં એક વખત 01, બે વખત 01, ત્રણ વખત 01 છે, તો આ રિપીટિંગ નંબર નથી. આમાં તમે આગળ કલ્પના પણ કરી, આમાં તમે ન કહી શકો કે આગળ કઈ નંબર આવે, પણ આમાં તમે કહી શકો કે આગળ કયો નંબર આવે. 301 પછી 4 વખત 01 પછી 5 વખત 01, પણ ઉપરનામાં તમે કહી શકો નહીં. ડન છે? તો ચાલો, આ પણ અનંત છે, પણ રિપીટ થતા નથી. રિપીટ ન થતા હોય એને આપણે અનંત અનાવૃત કહીએ. અનંત અનાવૃત કહેવાય. અનાવૃત એટલે કે નોન રિપીટેબલ હોય, જે રિપીટ થતા નથી. ડન? ડાઉટ કોઈને એટલામાં? મને નથી લાગતું કે લગભગ કોઈને આની અંદર ડાઉટ હોય. તો આ છે 10મું ધોરણ. ખરેખર સહેલું છે, વિશ્વાસ રાખ દોસ્ત. બરોબર? ભણતો જ અમારી સાથે સાથે. A to Z કન્ટેન્ટ યુટ્યુબની અંદર આપણે પૂરું કરવાનું છે, જેની અંદર બરોબર તમામ થિયરી, સ્વાધ્યાય, ઉદાહરણ, વધારાના દાખલા, PYQ બધી જ વસ્તુ કરાવીશ. આમની PDF ફાઇલ પણ તને વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર ફ્રી કોર્સિસ નામનું ઓપ્શન છે. બરોબર, તેની અંદર તને બધા જ વિડીયો લાઇનસર પણ મળી જશે, PDF મળી જશે અને ફ્રી છે, કોઈ ચાર્જ નથી. ફ્રી કોર્સિસ નામ જ એ છે, તો ફ્રી જોવાનું છે, તો એનો પણ લાભ લે. ડન છે? અને હા, તેની અંદર બધા જ ચેપ્ટર્સ અત્યારે નહીં હોય. શું કામ? તો કે આપણે આખો કોર્સ, આખું 10મું પહેલેથી મૂકવાના છીએ યુટ્યુબમાં. એટલે કે જે નવું છે, બરોબર, જૂના વિડીયો નથી દેવા, દર વર્ષે નવા બનાવવાના, અપડેટ કરવાના. એટલે નવી વસ્તુ છે, જૂના હટાવેલા છે, નવા તેની જગ્યાએ મૂકવાના હોવાથી. પણ હા, તો થોડાક મહિના પછી જોઈશ તો બધા જ સિલેબસ તેની અંદર મુકાયેલો હશે, તો તેનો પણ લાભ લેજો. કોર્સ ખરીદવો છે તો પણ બહુ નજીવી કિંમતમાં એપ્લિકેશનમાં અવેલેબલ છે, કોર્સ પણ ખરીદી શકે છે. બરોબર? ચાલો આગળ વધીએ. હવે આવે વાસ્તવિક સંખ્યા ગણ. ચેપ્ટર્સનું નામ જ વાસ્તવિક સંખ્યા છે, આ ચેપ્ટરનું નામ. તો તમે કહેશો કે સાહેબ વાસ્તવિક સંખ્યા તો હજી સુધી આવી જ નથી, ક્યાંથી આવે દોસ્ત? આગળની સંખ્યા શીખતા હતા ને. વાસ્તવિક એટલે શું? તો કે વાસ્તવિક એટલે કે જે રિયલ હોય, જે રિયલમાં એક્ઝિસ્ટ કરે, જે સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય, એ બધી જ સંખ્યા, જેને વાસ્તવિક સંખ્યા કહેવાય. અત્યાર સુધીમાં ભણ્યા એ બધી જ સંખ્યા વાસ્તવિકમાં આવે. અત્યાર સુધી થયું કેવું, બે ભાગ પડ્યા. એક હતા સમય, સમયની અંદર પ્રાકૃતિક, પૂર્ણાંક, બરોબર, આ બધી જ આવે. અને આમાં નહોતી આવતી સમયમાં, એ બધી સંખ્યા આવી અસમયમાં. તો અત્યારે બે ફાટા પડી ગયા, તો બેનું ભેગું કમ્બાઈન ઘર તો હોવું જોઈએ ને દોસ્ત. તો એ ઘર છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે બીજું કાંઈ નહીં, બરોબર. સૌથી પહેલા સમય લખીએ. સમય સંખ્યા વધતા અસમય સંખ્યા. ચાલો, સમય સંખ્યા અને અસમય સંખ્યા, આ બધી જ સંખ્યા વાસ્તવિક સંખ્યાની અંદર આવે. કોઈ તો નવી સંખ્યા નથી ભણ્યો, જૂનો ભણ્યો છે એ જ છે. સમય અને અસમય બેને ભેગું એક ઘરમાં ભેગા બેહાડી દીધા, એને કહી દીધું વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક એટલે રિયલ નંબર. રિયલ નંબરના કેપિટલ R તરીકે આને ડિનોમિનેટ કરવામાં આવે છે. જો તને સમજાતું હોય તો કોમેન્ટ કર દે ભાઈ, બરોબર, એટલે મને ખ્યાલ આવે. અને કોમેન્ટ કરો તો ફાયદો શું થાય ખબર?
કે તમારા નામ હું જાણું એમાંથી કે ભાઈ કોણ વ્યક્તિ છે, કોણ ભણે છે યુટ્યુબમાંથી ખ્યાલ આવે ને લાઈક તો કરવાનું જ છે હો. ચાલો આગળ જોઈએ. હવે આ ચાર્ટના માધ્યમથી આખું જે કોઈ સંખ્યા પદ્ધતિ છે સાવ મગજમાં બેસી જાય. આ જે બોક્સ છે આખું મોટું બોક્સ એ છે વાસ્તવિક સંખ્યા. એની અંદર સમય અસમય બધી જ સંખ્યા આવે. એક સમય આવ્યું, એક અસમય આવ્યું. અસમય આપણે જોઈ લીધું. અસમય એટલે શું થાય? ડન. ચાલો હવે આગળ જોવો જોઈએ. હવે બીજી સંખ્યાઓ જોઈએ તો આ સમય સંખ્યા છે જેની અંદર સંખ્યા રેખા પર લખાતી બધી જ સંખ્યા આપણે જોયું હતું એમ. સમય સંખ્યાઓની અંદર તમામ પૂર્ણાંક સંખ્યા આવી જાય. પૂર્ણાંક એટલે કે આ સમય સંખ્યા એટલે કે p/q સ્વરૂપની સંખ્યા હતી તે અંશ અને છેદ સ્વરૂપની હતી. એની અંદર ધન ઋણ બધી સંખ્યા આવી જાય. પૂર્ણાંક સંખ્યાની અંદર બધી જ પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી ચાલુ કરીને અનંત સુધીના ધન પૂર્ણાંકો આવી જાય. પૂર્ણ સંખ્યાની અંદર તમામ પ્રાકૃતિક એટલે 1 2 3 અનંત સુધીના ધન પૂર્ણાંકોનો સમાવેશ થઈ જાય છે. તો કોઈ હેતુલક્ષી પૂછે ને, એક માર્કનો પૂછે ને, તો એની અંદર આ ખાલી મગજમાં ફિટ કરી દે ને તો બધું જ આવડી જાય. આ પેલા ભણેલા છે ઈ જ છે, બીજું કઈ નવું નથી, પણ મેં એક ચાર્ટના ફોર્મમાં તારી સામે રાખી દીધું છે. ચાલ આગળ. હવે અત્યાર સુધી તમે ભણ્યા હતા એકી સંખ્યા, બેકી સંખ્યા, નાના છોકરાઓ જેવું. હવે થોડુંક એનું નવું નામકરણ કરવાનું છે. માત્ર ને માત્ર નામ ચેન્જ કરવાનું છે. અત્યાર સુધી તમે જે બેકી સંખ્યા કહેતા ને એ બેકી સંખ્યાનો બેકી ના કહેતા. હવે કહેવાનું છે યુગ્મ સંખ્યા. એનું નામ ફરીને યુગ્મ સંખ્યા. બરોબર? જે એકી સંખ્યા કહેતા હતા એકીને અયુગ્મ સંખ્યા. એકીનો અયુગ્મનો આ રીતે યાદ રખાય, આડા શબ્દો ન થાય. બેકી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાશે, એકી સંખ્યાને અયુગ્મ સંખ્યા કહેવાશે. બધી જ જગ્યાએ હવેથી તમે મેથ્સ ભણશો ત્યાં યુગ્મ અયુગ્મનો જ યુઝ થશે. એકી બેકી ભૂલી જાજો. બરોબર? હા, થોડુંક મગજમાં 2-3 દિવસ એકી બેકી બોલાઈ જશે પણ એ તમારે ચેન્જ કરવું જ પડશે. ચાલો જોવો જોઈએ. એકી બેકી. બરોબર? એકી સંખ્યા કોને કહેવાય? બેકી સંખ્યા કોને કહેવાય? બેકી એટલે યુગ્મ, એકી એટલે અયુગ્મ. કેવી સંખ્યાઓ થઈ ગઈ? જે પ્રાકૃતિક સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે તે સંખ્યાને આપણે યુગ્મ સંખ્યા કહીએ છીએ. 2 ના ઘડિયામાં આવે, 2 ના પાડામાં આવે, તેને યુગ્મ સંખ્યા કહેવાય. યુગ્મ સંખ્યાને આપણે કેપિટલ ઈ તરીકે ડિનોમિનેટ કરીએ. કેપિટલ ઈ એટલે કે ઇવન નો ઈ, ઇવન અને ઓડ એવી રીતે ઇંગ્લિશમાં લખાય. ત્યારબાદ આવે અયુગ્મ સંખ્યાઓ. જે પ્રાકૃતિક સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાઓને આપણે અયુગ્મ સંખ્યા કહીએ છીએ. કેવી કહીએ? તો કે અયુગ્મ સંખ્યાઓ કહીએ છીએ. અને તેના સમૂહને આપણા 0 નથી, આ ઓ છે, ઓ દ્વારા દર્શાવવામાં આવે છે. ઓ એટલે કે ઓડનો ઓ, ઓડ અને ઇવન ઓ દ્વારા આપણે દર્શાવીએ છીએ. ફરી પાછું દોસ્ત એક વખત આખું આપણે જોઈ લઈએ, એકવાર રિવિઝન કરી લઈએ કે જે પ્રાકૃતિક સંખ્યા 2 ના ઘડિયામાં આવે, બરાબર, તેને આપણે યુગ્મ કહેશું. બેકીને યુગ્મ કહેશું. જે પ્રાકૃતિક સંખ્યા 2 ના ઘડિયામાં ન આવે, 2 સાથે નિશેષ ભાગી ન શકાય, તેને આપણે અયુગ્મ કહેશું. અયુગ્મ એટલે કે એકી કહેશું. બસ આટલી વસ્તુ તારે યાદ રાખવાની છે. ડન. ચાલ વધી આગળ. ચાલ હવે આવે છે વિભાજ્ય સંખ્યા. મેં લખ્યું હતું આગળ કે વર્ગમૂળની અંદર અવિભાજ્ય, તો સમજાવવું પડે ને અવિભાજ્ય એટલે શું. ચાલો સમજીએ. તો અવિભાજ્ય ને વિભાજ્ય બે સમજી લેવાના ને. તો વિભાજ્ય સંખ્યા જે સંખ્યાને 2 થી વધુ અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. વિભાજ્ય સંખ્યાના સમૂહને સી વડે, કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે. વિભાજ્ય સંખ્યા 2 થી વધુ અવયવ હોય. જો 4 છે તો 4 અવયવ એટલે શું? તો કોના ઘડિયામાં આવે તેને અવયવ કહેવાય. જેમ કે 4 છે, 4 કોના ઘડિયામાં આવે? 1 ના ઘડિયામાં 4 આવે. હા આવે. બીજું 4 કોના ઘડિયામાં આવે? 2 ના ઘડિયામાં 4 આવે. હા આવ્યું. ત્રીજું 4 કોના ઘડિયામાં આવે? 4 ના ઘડિયામાં 4 આવ્યું. આવ્યું. તો આ કેટલા અવયવ થયા? આ 3 અવયવ થયા. તો 2 થી વધુ થયા. હા.
કોઈ પણ સંખ્યા હોય ને એને બે અવયવ તો હોય, એક એક છે અને એક પોતે. જેમ કે 4 છે તો એનો એક અવયવ એક અને એક પોતે એટલે કે 4 હોવાનો. એક છે એને એક જ અવયવ હોય, એક. ડન. ચાલો હવે હજી એક ઉદાહરણ લઈ લઈએ. માની લ્યો હાલો 6 છે. 6 કોના કોના ઘડિયામાં? એકના ઘડિયામાં 6 આવ્યું. 2 તેરી 6, બેના ઘડિયામાં 6 આવ્યું. 3 2 6, ત્રણના ઘડિયામાં 6 આવ્યું. 6 એકા 6, 6 ના ઘડિયામાં 6 આવ્યું. તો અહીંયા અવયવો ટોટલ કેટલા થયા? 3 અવયવ થયા. અહીંયા અવયવ કેટલા થયા? 4 અવયવ થયા. તો આપણે તો 2 થી વધારે અવયવ હોય, 2 થી વધુ અવયવ હોય તો 2 થી વધુના લિસ્ટમાં આવે કે નહીં? તો કે હા સર આવે. તો આવી સંખ્યાને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ. પણ જે સંખ્યા માત્ર ને માત્ર જેના બે જ અવયવ હોય, જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. અને અવિભાજ્ય સંખ્યાના સમૂહને કેપિટલ P વડે આપણે દર્શાવીએ છીએ. ચાલો અવિભાજ્ય સંખ્યા ઉદાહરણ લઈ લઈએ. 2 છે તો 2 અવિભાજ્ય સંખ્યા છે. 2 એકના ઘડિયામાં 2 આવે, બેના ઘડિયામાં 2 આવે. ઓકે, આના સિવાય કોઈ ઘડિયામાં 2 નથી આવતો. 3 આ પણ અવિભાજ્ય છે. એકના ઘડિયામાં 3 આવે, ત્રણના ઘડિયામાં 3 આવે. એમના પછી 5 આ પણ અવિભાજ્ય છે. એકના ઘડિયામાં આવે, પાંચના ઘડિયામાં આવે. તો આ અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ ને. હવે દોસ્ત, આ અવિભાજ્ય સંખ્યા આ ચેપ્ટર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરમાં મહત્વની વસ્તુ હોય ને તો એક વર્ગમૂળની અંદર આવતી જે સંખ્યાઓ છે, જેમ કે √2, તો એ અવિભાજ્ય છે સાબિત કરો. આ સાબિતી એક મહત્વની છે. અને બીજું લસા અને ગુસા મહત્વના છે. હા, લસા ગુસા આવશે પણ અલગ રીતે આવશે. તો લસા અને ગુસા શોધવા માટે, બરોબર, અવિભાજ્ય સંખ્યા અવયવ પાડવા માટે અવિભાજ્ય સંખ્યા ખૂબ મહત્વની છે. એટલે આપણે અવિભાજ્ય સંખ્યા હું જેટલી લખું ને એટલી તારા લાઈનસર પાકી કરી દેવાની છે. એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા 2, એના સિવાય કોઈ બેકી એવી અવિભાજ્ય સંખ્યા હોય નહીં. જોજો, 2 3 5 7 11 13 17, બરોબર. આ સંખ્યાઓ કેવી થઈ ગઈ? અવિભાજ્ય સંખ્યા છે. બસ આની આજુબાજુની સંખ્યા પાકી કરવાની છે. હજી વધારે કરવું હોય તો 19 આવે, 23 આવે, બરોબર. લખી જ લઈએ. ચાલો 19 23. તો આ સંખ્યા અવિભાજ્ય છે. બસ આટલી સંખ્યા પાકી કરી લ્યો ને એટલે આ ચેપ્ટરમાં તમારું કામ થઈ જાય. બસ આટલું જ પાકું કરવાનું છે અવિભાજ્યમાં. તો આ થઈ ગયું વિભાજ્ય અને અવિભાજ્ય. હવે એક નોંધ લખાવાની છે, ખાસ નોંધ છે, વિશેષ નોંધ. જોજો, ખાસ નોંધ છે, બરોબર. તો નોંધ એક એટલે કે એકડો એ અવિભાજ્યમાં આવે કે વિભાજ્યમાં આવે? કોમેન્ટ કરીને જણાવો. એક છે અવિભાજ્યમાં આવે કે વિભાજ્યમાં આવે? તો એક એ અવિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો કેવો છે? તો કે તે વિશિષ્ટ સંખ્યા છે. કેવી છે? વિશિષ્ટ સંખ્યા કહેવાય. વિશિષ્ટ સંખ્યા છે. એક એ વિશિષ્ટ સંખ્યા છે જે વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી. ચાલો 10મા ધોરણનો સૌથી પહેલો પ્રમેય નંબર 1.1 ની આપણે શુભ શરૂઆત કરીએ. સાબિતી નથી, ખાલી યાદ રાખવાનો છે, સમજવાનો છે, કોઈ ચિંતા નથી આની અંદર. બહુ સહેલો પ્રમેય છે. ચાલો, પ્રમેય નંબર 1.1 નામ છે અંકગણિતનો મૂળભૂત પ્રમેય. અંકગણિત એનો એક મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીએ તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય.
કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય ને એને આપણે અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે લખી શકાય એમ કહે છે. પણ અવયવોના ક્રમને અવગણવાનો છે તો અનન્ય રીતે લખી શકાય. અનન્ય એટલે શું? અનન્ય એટલે શું? તો કે અનન્ય શબ્દ યાદ રાખજો હો. અનન્ય નો અર્થ થાય એક અને માત્ર એક. એક અને માત્ર એક, આનો મીનિંગ થાય અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર, બસ આને અનન્ય કહેવાય. ડન? એક જ રીતે લખી શકાય. હું થોડાક ઉદાહરણ દઈશ ને તો જ તમને ક્લિયર થશે. બરોબર, ચાલો ઉદાહરણ જોઈ લઈએ આપણે. 12 છે તો 12 ના હું સૌથી પહેલા અવયવો લખું છું. તો 12 ને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લખાય. આ જુઓ બધી જ અવિભાજ્ય છે. તો આ વિભાજ્ય, કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે લખી શકાય. એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પણ આમાં એક લખ્યું છે કે ક્રમને અવગણીએ તો. બરોબર, તો જો તમે ક્રમને અવગણો તો આ એક જ રીતે લખી શકાય. તમે ગમે ત્યાં 12 ના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે 12 ને લખો ને તેની અંદર 2 બગડા અને 1 તગડો, આ 3 જ વસ્તુ આવે. આના સિવાય કોઈ વસ્તુ આવે નહીં. અને બગડા પણ 2 જ આવે હો. 2 નો વર્ગ આવે અને 3 એક જ વાર આવે. તો આ જ રીતે આવે. આના સિવાય નો 5 આવે, નો 6 આવે, નો 4 આવે, નો 3 એક વાર આવ્યું પણ એના સિવાય 2 વાર 3 નો આવે. તો આ જ રીતે લખી શકાય. અવયવોના ક્રમને અવગણવું એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લખ્યું છે. બરોબર, એ અને 2 ગુણ્યા 3 ગુણ્યા 2 આને એક જ તમારે માનવાનું. ક્રમ જ ખાલી ફેરવા છે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 2 આને તમારે ઈ જ માનવાનું કે ખાલી ક્રમ ફેરવા છે આપણે. એટલે કે ક્રમને અવગણીએ તો એક જ રીતે લખી શકાય, અન્ય કોઈ અવયવ આવે. હવે તમે સમજી ગયા? હા સર સાચી વાત છે. 12 ને ગમે એ જગ્યાએ તમે 100 વિદ્યાર્થીઓ ભેગા થાવ, 100 મિત્રો ભેગા થાવ અને 12 ના અવિભાજ્ય અવયવો પાડો તો બધાનો જવાબ 2 વખત બગડો આવે ને 1 વખત તગડો આવે. આના સિવાય કોઈ ચોથી વસ્તુ આવે નહીં. બસ, તો આ એક જ રીતે લખી શકાય. બસ એ જ હતું આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હવે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ શું? અત્યાર સુધી ખાલી તમે પ્રમેય ભણ્યા, એનો ઉપયોગ હરિવાલા કોઈને ખબર નથી. જય શ્રી કૃષ્ણ. પણ બધાના ઉપયોગો ક્યાંક ક્યાંક હોય. અંકગણિતનો ઉપયોગ જોઈ લઈ તો અંકગણિતનો ઉપયોગ શું છે? તો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 જેવી સંખ્યાઓને અસમય આપણે સાબિત કરવી હોય. સમય છે, અસમય છે, તો અસમય સાબિત કરવા માટે. બીજું, અસમય સંખ્યાને p/q નું દશાંશ સ્વરૂપ અસમય નહીં આવે અહીંયા. બરોબર, કોઈ પણ સંખ્યાનું p/q દશાંશ સ્વરૂપ અહીંયા સમય આવશે. શું આવશે? સમય સંખ્યા p/q નું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત તે નક્કી કરવા માટે કે ભાઈ કોઈ પણ માની લ્યો કે સમય સંખ્યા હોય તો એનું જે પોઈન્ટ વાળું સ્વરૂપ કાં તો શાંત હોય કાં તો અનંત હોય. કેવું હોય? કાં તો શાંત હોય કાં તો અનંત હોય. અનંત આવૃત આપણે ભણ્યા હતા, અનંત હોય. તો શાંત છે કે અનંત તે નક્કી કરવા માટે આનો ઉપયોગ થાય છે. બસ આ એનો ઉપયોગ થઈ ગયો. એટલું જ સહેલું છે. ચાલો હવે આપણે કોઈ પણ સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ જોવાનું છે. જેમ કે આગળ આપણે 12 ના અવયવ પાડ્યા હતા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એવી રીતના કોઈ મોટી સંખ્યાના અવયવ કેવી રીતે પડે? તો આપણે અવિભાજ્ય અવયવીકરણ જોઈ લઈએ. કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના જે ગુણાકાર સ્વરૂપે આપણે લખીએ, દર્શાવીએ, તે ક્રિયાને આપણે અવિભાજ્ય અવયવીકરણ કહીએ. જેમ કે 12 ના અવયવ પાડ્યા હતા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આ એનું અવિભાજ્ય અવયવીકરણ હતું. એવી રીતે આપણે અમુક સંખ્યાઓ છે તેનું અવિભાજ્ય અવયવીકરણ જોઈએ. માની લ્યો કે 24 છે. બરોબર, તો 24 ને હું કેવી રીતે લખી શકું? તો 12 ના અવયવ હતા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આમાં એક બગડો ઉમેર દો એટલે 24 નો થઈ જાય. કેવી રીતે? તો કે જો આમ નો આવડે ને તો આમ કરાય. 12 2 24. ઓકે, આ બગડો અવિભાજ્ય થઈ ગયો. 12 ના જે ભાગ પાડો 2 6 12. ઓકે, 6 ના ભાગ પાડો 2 3 6. તો આ 2 2 3 અને 2
આટલા અવિભાજ્ય થયા 3 વખત બગડા 1 વખત તગડો આવડે તો કે હા હવે અવિભાજ્ય અવયવીકરણ માટેની ઘણી બધી ટેકનિક્સ હોય રીત હોય એમાંથી એક છે અવયવ વૃક્ષની રીત હમણાં તમને શીખવાડું આ રીત તો ખાલી ઇન જનરલ બરાબર એમને બતાવી હતી પણ એવી પ્રોપર એક રીત આવે છે એ છે અવયવ વૃક્ષની રીત તો ચાલો હવે જોઈએ અવયવ વૃક્ષની રીત અવયવ વૃક્ષની રીત 10મા ધોરણ માટે ખૂબ કામની રીત છે જે આંકડા હોય એની ઉપર તમારે બોક્સ બનાવતું જવાનું હું જે ફોર્મેટમાં લખું એક્ઝામમાં તમારે એ જ રીતના બોક્સ એ જ રીતના લાઈન એ જ ફોર્મેટમાં લખવાનું છે એટલે આ વસ્તુનું તમે ધ્યાન રાખજો હું ખાલી સારું લાગે એના માટે નથી કરતો ચાલો સૌથી પહેલા અવયવ વૃક્ષ માટે અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ સાઈડમાં રફમાં લખી લેવાનું કઈ કઈ અવિભાજ્ય સંખ્યા હતી આપણી પાસે 2 3 5 7 8 નહીં 9 નહીં 10 નહીં 11 13 14 નહીં 15 નહીં 16 નહીં ને 17 બસ એટલી રાખીએ અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ લખી લીધું સૌથી પહેલી સંખ્યા પકડવાની 2 2 ના ઘડિયામાં 140 આવે તો કે હા આવે સૌથી પહેલી જ પકડવાની હા આવે ઓકે 2 ગુણ્યા કેટલા 140 થાય 7 2 14 એટલે 2 અને 70 140 થાય ઓકે હંમેશા ડાબી બાજુ અવિભાજ્ય નંબર આવે જમણી બાજુ જ્યાં સુધી અવિભાજ્ય નંબર ન આવે ત્યાં સુધી પ્રોસેસ કરવાની આ વિભાજ્ય છે 70 ના હું 2 ભાગ પાડું પહેલા હું બોક્સ બનાવી લઉં ઓકે બોક્સની સાથે સાથે લાઈન પણ આપણે ડ્રો કરવાની છે તો જ વૃક્ષ અને એની શાખા જેવું લાગે આ રીતે ઓકે 70 ના 2 ભાગ પાડવાના આ એક ભાગ આ બીજો ઓકે 70 હવે ચેક કરવાનું 2 ના ઘડિયામાં આવે ઓકે હા આવે 5 નામાં આવે પણ 2 માં આવતો હોય તો 5 બાજુ જવાનું નથી 2 ના ઘડિયામાં આવે 70 ના અડધા કેટલા થાય 35 ઓકે બોક્સ બનાવી લ્યો ચાલો તો ચાલો આપણે બોક્સ બનાવી લઈએ આ 2 અને આ 35 ઉપર ડન 35 હજી આપણે કેવી સંખ્યા છે તો કે વિભાજ્ય સંખ્યા છે એનાય ભાગ પાડે હવે 35 છે તે 2 ના ઘડિયામાં આવતું નથી 2 ના ઘડિયામાં નો આવે પછી આપણે 3 પાસે જ જવાનું 3 ના ઘડિયામાં આવે કે નહીં ચેક કરવાનું 3 માટેની એક કી આપું 35 છે ને તો અંદરો અંદર સરવાળો કરો 3 નો ને 5 નો 5 વત્તા 3 કરીએ તો 8 થાય આ 8 છે એ 3 ના ઘડિયામાં આવે નો આવે એટલે 35 માં 3 ના ઘડિયામાં નહીં આવે આ એની 3 ની ચાવી કહેવાય 3 ની શોર્ટકટ ટ્રીક કહેવાય હવે 2 ના ઘડિયામાં નથી આવતી 3 માં નથી આવતી હવે કોઈ દી ઉપર ઊંધું તો જવાનું જ નહીં નીચેની બાજુ જ જવાનું 5 ના ઘડિયામાં આવે તો કે હા આવે 5 7 35 અહીંયા તમે જોવો તો જમણી બાજુ પણ આપણી પાસે અવિભાજ્ય નંબર આવી ગયો તો અહીંયા આપણી આ પ્રોસેસ કરી દેવાની પૂરી ડન ઘણા લોકો આમાં જ આગળ કરે કે ભાઈ 7 ના 2 આવી રીતના ભાગ પાડે કે 7 એકા 7 અહીંયા 1 લઈ આવે બરોબર અને આ જે સંખ્યા એવી આ રીતના આ બધી જ સંખ્યા તમારા અવયવ થઈ ગયા પરંતુ આ છેલ્લું પ્રોસેસ નહીં કરીએ આટલું રાખવાનું આપણે બરોબર કારણ કે થોડાક મોટા થઈ ગયા નાના તો નથી તો આટલામાં આપણે સમજી શકીએ ઓકે હવે તમે જોવો એલ આકારે લખવાનું એલ આકાર એટલે શું તો કે આ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 આ એના અવયવ થઈ ગયા તો 140 ના મારે અવયવ લખવા હોય તો 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 હવે આ જે અવયવ આવ્યા એને આપણે જે રિપીટ થતા હોય એને ઘાત સ્વરૂપે ફેરવવાના એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 બધાને આ રીતે આપણે ફેરવવાના જ ડન તો આ થઈ ગયો અવયવ વૃક્ષ આની પહેલા તમે અવયવ પાડતા એ રીત પણ આગળ આપણે જોશું હવે દોસ્તો આવે છે કે ઘણા લોકોને તકલીફ પડે ગુસ્સા લસા ચાલો આ રીતના ગુસ્સા લસા જિંદગીમાં તમે નહીં શીખ્યા હોય એ રીતે શીખવા બરોબર એકદમ ડિટેલમાં A to Z સૌથી પહેલા સાદી રીત જૂની રીત જોઈએ જે પહેલા તમે કરતા હતા એ ગુસ્સા ગુસ્સા એટલે થાય ગુરુત્તમ સામાન્ય અવયવ અવયવ અને અવયવી બહુ ફેર છે ગુરુત્તમ સામાન્ય અવયવ આ અવયવ છે જેને ઇંગ્લિશમાં HCF કહેવાય અથવા તો GCD કહેવાય
HCF એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર, GCD એટલે ગ્રેટેસ્ટ કોમન ફેક્ટર. ગુરુત્તમ, ગુરુ કેવા હોય? મોટા હોય તમારા કરતા. ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો, સામાન્ય એટલે સરખો, અવયવ એટલે અવયવ. 12 અને 16 નો આપણે ગુસ્સા શોધવો છે. તો સૌથી પહેલા મારે 12 અને 16 ના અવયવ પાડવા પડે. તો ચાલો 12 ના અવયવ જોઈએ. તો 12 કોના કોના ઘડિયામાં આવે? સૌથી પહેલા 12 ના અવયવ જોશું. એટલે અહીંયા હું લખું 12 ના અવયવ. 12 કોના કોના ઘડિયામાં આવે? મને કહેજો જોઈ. 1 ના ઘડિયામાં આવે? હા આવે. 2 6 12 2 ના ઘડિયામાં આવે. 3 4 12 3 ના ઘડિયામાં આવે. 4 તેરી 12 4 ના ઘડિયામાં આવે. 6 2 12 અને 12 એકા 12. ઓકે, એટલા ઘડિયામાં 12 આવે. હવે હું લખું 16 ના અવયવ. આને અવયવ કહેવાય હો, કોના કોના ઘડિયામાં આવે તેને. 16 ના અવયવ. 1 ના ઘડિયામાં 16 આવે? આવે. 2 ના ઘડિયામાં આવે? આવે. 3 નામાં આવે? નો આવે. 4 માં આવે? તો કે ચોકે ચોકે 16 4 માં આવે. હવે ડાયરેક્ટ આવશે 8 2 16 8 ના ઘડિયામાં અને 16 એકા 16 16 ના ઘડિયામાં. આટલી જગ્યાએ 16 આવે. હવે આમાંથી બેમાં સરખા સરખા હોય, અહીંયા લખ્યું છે સામાન્ય એટલે સરખા સરખા હોય નીચે લીટી કરું. 1 1 2 2. પછી સરખો છે 4 4. ઓકે, હવે સરખો નથી. હવે આપણે જોવાનું છે હાઈએસ્ટ, ગ્રેટેસ્ટ અથવા તો ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો સરખો કયો બેયમાં હોય એવું. મોટામાં મોટો સરખો આમાં 4 આમાં 4. આ મોટામાં મોટો સરખો છે. તો આ નીકળી ગયો આનો ગુસ્સા. બસ આટલું સહેલું છે. બરોબર. હવે ગુસ્સાને લસા લખવા માટેની પણ એક જવાબ કેવી રીતે લખવો એના માટેની પણ એક રીત હોય હો. અને એ રીત જ તમારે ફોલો કરવાની છે. લખવાનું આવી રીતના. ગુસ્સા કઈ બે સંખ્યાનો ગુસ્સા છે? 12 અલ્પવિરામ 16 બરાબર કેટલો આવ્યો જવાબ? 4. આ રીતે જ તમારે લખવાનું છે. આ રીતે જ તમારે લખવાનો છે. તો આ થઈ ગયો ગુસ્સા દોસ્ત. હવે જોઈએ આગળ લસા. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. ઓમાં હતો અવયવ એટલે કે ફેક્ટર. આમાં છે અવયવી એટલે કે મલ્ટીપલ. આનું એક જ ઇંગ્લિશ નામ છે એલસીએમ, લીસ્ટ કોમન મલ્ટીપલ. મલ્ટીપલ અવયવી એટલે કે ગુણાક એટલે કે એનો ઘડિયો. બરોબર. જેમ કે આમાં હું 12 અને 16 નો જ ગુસ્સા લઉં. કોનો લઉં? 12 અને 16 નો જ આપણે લસા લઈએ. તો સૌથી પહેલા હું લખીશ 12 ના અવયવી. 12 ના અવયવી. અને પછી હું લખીશ 16 ના અવયવી. અવયવી એટલે કે પોતાનો ઘડિયો. કોના ઘડિયામાં આવે એ નહીં, પોતાનો ઘડિયો. તો જોવો જોઈએ 12 ના અવયવી ક્યાં ક્યાં થશે? 12 ના અવયવી ક્યાં ક્યાં થશે? તો 12 1 12 12 2 24 12 તેરી 36 12 ચોક 48 12 5 60 12 6 72 12 સત્તા 84. બસ આ રીતે હાઈલું જવાનું. બહુ સહેલું છે. 16 ના અવયવી ક્યાં ક્યાં થશે? તો કે 16 એકા 16 16 2 32 16 3 48 16 4 64. બરોબર. બસ આટલા રાખીએ. ઘણા થઈ ગયા. અથવા તો લખીએ ચાલો 16 5 80 16 6 96. ડન. બસ ઘણા આટલા. હવે આપણે આમાંય આગળ એક લખી દઈએ 96. 12 4 48 12 5 60 12 6 72 12 7 84 12 8 96. ડન. ઘણા. હવે બેયમાં સરખા હોય એવા સામાન્ય એટલે સરખા હોય એવા ક્યાં ક્યાં? નીચે લીટી કરો ચાલો. તો એક તો છે 48. આમાં પણ છે, આમાં પણ છે. બીજો સરખો કયો? તો કે 96. આમાં પણ છે, આમાં પણ છે. તો આની અંદર સરખા નંબર તો અસંખ્ય નંબર એવા આવશે. અનંત છે એટલે કે ઘણા બધા સરખા હશે. પણ આમાં આપણે લઘુત્તમ, લઘુત્તમ એટલે કે નાનામાં નાનું, લિસ્ટ એટલે નાનામાં નાનો સરખો કયો તો 48 એવો નંબર છે કે જે નાનામાં નાનો બેયમાં સરખો છે. તો આ આપણો થઈ ગયો દોસ્ત લસા. લસા લખવાની પણ એ જ ટેકનિક જે ગુસાઅમાં હતી કે લસા કઈ બે સંખ્યાનો લસા છે? 12 16. શું જવાબ આવશે? 48.
લસા 12 નો અને 16 નો થશે 48. 48. આ જવાબ, આ લસા. આ રીતે તે પહેલા આગળ કર્યું. બરોબર, આગળના ધોરણમાં કરતો અથવા તો કરતી. હવે આગળ આપણે જોઈએ ધોરણ 10 ની રીતે. ધોરણ 10 માં એટલે કે આ ધોરણમાં તમારે કેવી રીતે કરવાનું? તો સૌથી પહેલા 12 ના અને 16 ના અવયવ પાડવાના. આપણે પહેલા અવયવ પાડવાની અવયવ વૃક્ષની રીત જોઈ. હવે એક સાદી રીત જોઈ લઈ અવયવ પાડવાની, એટલે એ પણ તમને ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલા હું 12 ના અવયવ પાડું. 12 ના અવયવ. તો આવી રીતના હું 12 લખીશ. આ લાઈન કરી. ઓકે. હવે નાનામાં નાની એવી કઈ સંખ્યા કે જેનો 12 સાથે ભાગ ચાલી શકે? 2 6 12. હવે 2 તેરી 6. એવી રીતના 6 સાથે નાનામાં નાની બે સંખ્યા. 3 એકા 3. આ પ્રોસેસ જ્યાં સુધી અહીંયા એક નો આવે ત્યાં સુધી આપણે કરવાની. ઓકે, ડન. હવે 6 જોઈ લઈએ. સોરી, 12 અને 16 હતું એટલે 16 જોઈ લઈએ. 16 ના અવયવ. 16 ના અવયવ 16. 2 8 16. 2 4 8. 2 2 4. 2 એકા 2. બોલ, કઈ વાંધો આમાં? તકલીફ, ડાઉટ એટલામાં? કોઈ ડાઉટ નહીં. હવે આગળ જોવો. આને હું હવે ઘાત સ્વરૂપે ફેરવું. ઘાત સ્વરૂપે ફેરવું એટલે કે 12 ના અવયવ શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. આને હું આ રીતે લખી શકું, 2 ની 2 ઘાત ગુણ્યા 3. હા, લખી શકું. 16 ના અવયવ, તો 16 ને હું આ રીતે લખી શકું, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એટલે કે 2 ની 4 ઘાત. એટલે કે 2 ની 4 ઘાત. તો આ બેના અવયવ મળી ગયા. એકના અવયવ જોવો જોઈએ, હું બોક્સ પણ કરી દઉં એટલે સાવ ક્લિયર થાય. પહેલાના અવયવ આ છે ઘાત સ્વરૂપે. બીજાના અવયવ આ છે ઘાત સ્વરૂપે. ડન. ચાલો, હવે આપણે જોવાનો છે સૌથી પહેલા ગુસ્સા. શું જોશું સૌથી પહેલા? ગુસ્સા. ચાલો અહીંયા જોઈએ ગુસ્સા. ગુસ્સા કોનો કોનો? 12 અને 16. અવયવ પાસે આવી જાવ. આ અવયવ છે બેના. ખાસ જોજો ગુસ્સામાં બેમાં સરખું હોય એવું. 2 આમાંય છે, આમાંય છે. 3 આમાં છે પણ આમાં નથી. તો બેમાં સરખો હોય એવો નંબર કયો? 2. ઓકે, બેમાં સરખું હોય એવું. હવે જોવો એની ઘાત. એની ઘાત થોડુંક નીચે લઈ લો કારણ કે કપાશે. થોડુંક નીચે લઈ લઈએ આપણે. ઓકે, હા, ડન. હવે ઘાત જોવો. બેમાં સરખું હોય એવું પણ નાનામાં નાની ઘાત. આમાં 2 ની 2 ઘાત છે, આમાં 2 ની 4 ઘાત છે. તો નાની ઘાત કઈ? 4. સોરી, 2. એટલે 2 ની 2 ઘાત એટલે કે 4. તો આ 4 થઈ ગયો ગુસ્સા. બેમાં સરખું હોય એવું નાનામાં નાની ઘાત. એવી જ રીતના જોઈ લઈ લસા. લસા કેનો કેનો લસા છે? 12 અને 16 નો લસા છે. બધી વસ્તુ એક એક વાર, બધા અવયવ એક એક વાર. બરોબર, આ બધા પ્રાણીઓ છે લખી નાખો. એક પ્રાણી 2 છે, એક પ્રાણી 3 છે. આ 2 એક વાર લખ્યું એટલે બીજી વાર નહીં લખવાનું. તો 2 અને 3 બધી વસ્તુ એક એક વાર. મોટામાં મોટી ઘાત 2 માં 2 ઘાત, 2 ની 4 ઘાત. મોટી ઘાત થઈ ગઈ 4 એટલે અહીંયા હું લખું 4. 3 ની 1 ઘાત છે. ઓકે, તો મોટી એક જ ઘાત થઈ. હા, હવે આનો આપણે ગુણાકાર કરવાનો. 2 ની 4 ઘાત એટલે 16 ગુણ્યા 3. 16 તેરી કેટલા થાય? કોમેન્ટ કોમેન્ટ કોમેન્ટ. 16 તેરી કેટલા થાય? જલ્દી 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 આવડવા જોઈએ ભાઈ. 1 થી 20 ના કર્યા 48. તો આ થઈ ગયો લસા. ડન. ગુસ્સા બેમાં સરખું હોય એવું નાનામાં નાની ઘાત. લસા બધી વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત.
ગુસ્સા બેયમાં સરખું હોય એવું, નાનામાં નાની ઘાત, લસા બધી વસ્તુ એક એક વાર મોટામાં મોટી ઘાત. ડન. ચાલો લખી દઈએ આપણે કે ગુસ્સામાં શું હતું, તો કે સરખું હોય એવું જ, સરખી વસ્તુ જ લેવાની હતી, સરખું. અને નાની ઘાત, કેવી ઘાત? નાની ઘાત. લસામાં શું હોય, તો કે બધું જ, બધી જ વસ્તુ એક એક વાર લેવાનું, બધું જ, પણ ઘાત કેવી? મોટી ઘાત. આ રીતે તારે દોસ્ત યાદ રાખવાનું છે. ઘાત એટલે કે પાવર. ડન. ચાલો હવે એક મોસ્ટ આઈએમપી સૂત્ર મારે તને આપવું છે. આના રિલેટેડ એક હેતુલક્ષી હશે હશે અને હશે. ગુસ્સા અને લસા આધારિત એક દોસ્ત સૂત્ર છે કે કોઈ પણ બે સંખ્યાનો લસા કરો અને કોઈ પણ બે સંખ્યાનો ગુસ્સા કરો, આ બંનેનો ગુણાકાર જે બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય, એટલે કે 12 નો અને 16 નો લસા, 12 નો અને 16 નો ગુસ્સા એ 12 ગુણ્યા 16 જેવો થાય. બરાબર, આ બંનેનો ગુણાકાર 12 ગુણ્યા 16 જેવો જ થાય. માની લ્યો કે આ સૂત્ર આધારિત તમને એક ગુસ્સા આપ્યો હોય કે કોઈ બે સંખ્યાનો ગુસ્સા 12 છે, બેયનો ગુણાકાર 24 છે, તો લસા શોધો. બરોબર, તો લસા બરાબર આ ગુસ્સાને સામે જવા દીધું તો છેદમાં વયો ગયો, આ સામે ગયો તો છેદમાં ગયો, તો આ સૂત્ર થઈ જાય. ગુસ્સા પૂછે, લસા અને a ગુણ્યા b આપેલું હોય તો આ સૂત્ર થઈ જાય. બહુ સિમ્પલ છે, આ રીતે તમે યાદ રાખી શકો. ડન. ચાલો હવે જોજો, આ રીતનો ક્વેશ્ચન બહુ ઓછો પૂછાય, પણ ઘણી વખત અઘરું પેપર આવે ને, તો વામજા એજ્યુકેશનના સ્ટુડન્ટને 80 માંથી 80 આવવા જોઈએ. આપણો ગોલ શું મેથ્સમાં? 80 માંથી 80. અને સ્કૂલના 20 માંથી 20 પૂરેપૂરા, એટલે કે 100 માંથી 100. આ જ આપણો ગોલ. બસ. તો આ વસ્તુ અચીવ કરવા માટે ડિટેલમાં આપણે દરેક વસ્તુ ભણવી પડે. અને આ જોજો, બહુ ઓછાઈ ભણાવ્યું હોય છે યુટ્યુબમાં, હું કરાવું છું તમને. બરોબર, તો જુઓ, કોઈ પણ 3 સંખ્યાનો લસા બરાબર એ ત્રણેયનો ગુણાકાર ગુણ્યા ગુસ્સા ત્રણેયનો ના છેદમાં ગુસ્સા પેલા બે, ગુસ્સા બીજા બે, ગુસ્સા પેલું ત્રીજું. એટલે કે PQR નો લસા તમને પૂછ્યો હોય અને આવી વસ્તુ આપી હોય, ત્રણેય સંખ્યાનો ગુણાકાર આપ્યો હોય, બરોબર, ત્રણેયનો ગુસ્સા આપ્યો હોય અને બે બે સંખ્યાનો ગુસ્સા આપ્યો હોય, તો જો આવી રીતના થાય કે PQR નો લસા બરાબર P ગુણ્યા Q ગુણ્યા R ગુણ્યા ગુસ્સા PQR ના છેદમાં ગુસ્સા PQ ગુસ્સા QR ગુસ્સા PR. બહુ સિમ્પલ છે, અઘરું નથી, સિમ્પલ છે. આને બહુ યાદ નથી રાખવાનું, એક વખત નજર ફેરવવાની છે. બરોબર, એવી જ રીતના લસા હતું. જો ગુસ્સા પૂછે તો આટલી વસ્તુ હોવી જોઈએ, PQR નો ગુણાકાર ગુણ્યા લસા PQR, જ્યાં ગુસ્સા હતું ત્યાં લસા, લસા PQ લસા QR લસા PR. બરોબર, આ એડવાન્સ બહુ અઘરું પૂછે તો લગભગ નહીં જ પૂછે, પણ બહુ અઘરામાં અઘરું હોય તો આ હોય. પણ એટલું અઘરું નથી, સહેલું છે, કારણ કે આ બહુ તૈયારી ન કરી હોય કોઈ, એટલા માટે અઘરું લાગે. ડન. તો દોસ્ત, આ હતી આપણી પહેલા ચેપ્ટરની થિયરી. બરોબર, થિયરી સ્ટાર્ટિંગની. હવે આપણે આગળ નેક્સ્ટ ઉદાહરણ, સ્વાધ્યાય વગેરે વસ્તુ જોશું. તો અહીંયા જ આપણે આ વિડીયો છે પૂરો કરીએ છીએ. કોમેન્ટ કરીને જણાવો કે કેવો વિડીયો લાગ્યો. મને લાગે છે કે બધી જ વસ્તુ તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, સબસ્ક્રાઇબ કરજો. તમારા માટે કરેલી જ આ મહેનત છે. એક બીજી વસ્તુ કે ભાઈ તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશન એપ, આપણી વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરો, જેની અંદર ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, તેમાં જાઓ. તેની અંદર તમને આની PDF ફાઇલ, તમામ વિડીયો લાઇનસર મળી જશે, સાવ ફ્રીમાં છે, તો લાભ લ્યો. PDF ફાઇલ નોટ બનાવવા માટે લાભ લ્યો. 10મા ધોરણમાં બહુ મહત્વની વસ્તુ હોય ને તો એ નોટ, બરોબર, છેલ્લે તમારી નોટ જ કામ આવશે તમને, તો નોટ ખાસ બનાવજો. વિડીયો જોતા જાજો, નોટ બનાવજો. યુટ્યુબમાંથી ભણવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. જેને થોડા ઘણા રૂપિયા ખર્ચવા છે, જેમ કે આપણા કોર્સ મેક્સિમમ 790 રૂપિયામાં હોય,
બહુ ઓછા ભાવ, બરોબર, કારણ કે આપણે પ્રાઇઝમાં રિવોલ્યુશન ગુજરાતમાં લાવવાના છીએ. તો આ 790 રૂપિયામાં જો તમારે મેથ્સનો કોર્સ ખરીદવો છે તો ખરીદી શકો છો. તો તેની અંદર પણ ખૂબ સારી પ્રેક્ટિસ થાય, તમારે ખૂબ સારું ભણવા મળે, બરોબર. તો એપ્લિકેશનની અંદર કોર્સ નામના ઓપ્શનમાં તમને કોર્સ મળી જશે. તો તેમાંથી ભણો તો એમાંથી પણ નોટ ખાસ બનાવજો, કહેવાનો મિનિંગ આ છે. ડન છે. તો આ વિડીયો અહીંયા જ રાખીએ છીએ. ધન્યવાદ.